નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 15 જળ પરિવાહ. વિદ્યાર્થી મિત્રો, આપણે તો પહેલાં જળ પરિવાહ શબ્દની સમજ મેળવીશું. જળ પરિવાહ કોને કહેવાય? જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. ભારતનું ભૂપૃષ્ઠ જોતાં આપણને જણાય છે કે એક મુખ્ય નદી અને તેને મળતી કેટલીક શાખા નદીઓ જે જુદી જુદી દિશાએથી આવીને મુખ્ય નદીને મળે છે. નદીઓનું જળ કોઈ એક જળાશયમાં, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. એટલે કે કોઈ પણ નદી પોતાના ઉદ્ગમ સ્થાનથી આગળ વધી અને એ જે કોઈ સમુદ્રને મળતી હોય, અરબ સાગરને મળતી હોય અથવા તો બંગાળાની ખાડીને મળતી હોય, ત્યાં આ જે ઉદ્ગમ સ્થાનથી અંતિમ ભાગ સુધીનો જે વિસ્તાર છે એને નદી બેસિન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈશું કે આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય તેને નદી બેસિન કહેવામાં આવે છે. કોઈપણ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરી શકે છે. એટલે અલગ થવું, એક હોય અને અલગ થાય, કોઈ પર્વત હોય કે ઉચ્ચ પ્રદેશ વચ્ચે આડે આવે અને એને એ ઓળંગી ન શકે અથવા તો આગળ ન જઈ શકે, ત્યારે આ એક નદી તંત્ર છે એ અલગ અલગ બે ભાગોમાં વહેંચાઈ જાય છે. એને જળ વિભાજક તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આપ્યું છે જળ વિભાજક કોને કહેવાય. આગળ આપણે જોઈશું કે વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન કયો છે, એવો તમને ખાલી જગ્યા વિકલ્પમાં પણ પૂછી શકાય છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે વિશ્વનો સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે. અને ભારતમાં સૌથી મોટો નદી બેસિન કઈ નદીનો છે એવું પૂછી શકાય છે. તો મિત્રો, આપણે ભારતમાં સૌથી મોટો નદી બેસિન વિસ્તાર જે છે એ ગંગા નદીનો છે. હવે મિત્રો, આપણે ભારતનો જળ પરિવાહ, ભારતના જળ પરિવાહની રચના આપણે જોઈ શકીએ છીએ કે ભૌગોલિક રચનાને આધારે કરવામાં આવી છે. તેના આધારે ભારતની નદીઓ જે છે એ નદીઓને મુખ્ય બે ભાગોમાં વહેંચવામાં આવી છે. નંબર 1 હિમાલયની નદીઓ, નંબર 2 દ્વીપકલ્પની નદીઓ. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે દ્વીપકલ્પીય કોને કહેવાય અને દ્વીપ કોને કહેવાય, આ સંકલ્પનામાં આવી શકે છે. એટલે પહેલાં આપણે એની સમજ મેળવી લઈશું કે દ્વીપકલ્પીય એટલે કે જે કોઈ જમીન વિસ્તાર 3 બાજુ પાણીથી ઘેરાયેલો છે અને એક ભાગ જે છે એ જમીન માર્ગથી જોડાયેલો છે તેને આપણે દ્વીપકલ્પીય કહીશું. અને જે જમીન વિસ્તારની ચારે તરફ પાણીથી ઘેરાયેલો છે એને આપણે દ્વીપ કહીશું. દ્વીપનો સમાનાર્થી શબ્દ થઈ શકે છે બેટ. પ્રાકૃતિક રચનાની વિશેષતાના કારણે ભારતની નદીઓને જે બે વિભાગ પાડવામાં આવ્યા છે, આના કારણે હિમાલયની જે નદીઓ છે અને દ્વીપકલ્પની નદીઓમાં ઘણો બધો તફાવત છે. તમને તફાવતમાં પણ આવી શકે છે કે ભાઈ હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પની નદીઓ વચ્ચેનો તફાવત પણ જણાવો. પ્રથમ આપણે હિમાલયની નદીઓ જળ પ્રવાહ કાયમી જોવા મળે છે. તમને એવો પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ હિમાલયની નદીઓ એ બારે માસ પાણીથી ભરપૂર હોય છે, અથવા તો એવો પ્રશ્ન પણ આવી શકે છે કે હિમાલયની નદીઓમાં વર્ષમાં 2 વાર પૂર આવે છે. તો આપણે બંનેનો આન્સર જોઈ લઈએ કે હિમાલયની જે નદીઓ છે એમાં વર્ષમાં 2 વાર પણ પૂર આવી શકે છે અને બારે માસ પાણીથી ભરપૂર છે. એનું મુખ્ય કારણ એ છે કે ચોમાસામાં વરસાદ પડવાના કારણે અને બીજા નંબરમાં ઉનાળામાં બરફ પીગળવાના કારણે પૂર પણ આવી શકે છે અને ત્યાં બારે માસ એ નદીઓ ભરપૂર પણ રહે છે. આપણે ત્યાં જે છે કે જે દ્વીપકલ્પીય નદીઓ છે એ છીછરી છે.
જ્યારે હિમાલયની નદીઓ છે ઊંડી ખીણોમાં થઈને વહે છે. પાણીનો જળ જથ્થો જે સંગ્રહ કરવાનો છે એ ઊંડાણના પૂર્વકના કારણે જળ સંગ્રહ વધારે જોવા મળે છે. એટલા માટે 12 માસ પાણીથી પાછી ભરપૂર હોય છે. આગળ જોઈએ કે હિમાલયની જે 2 મુખ્ય નદીઓ છે, એક સિંધુ અને બીજું બ્રહ્મપુત્ર. આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે. આ નદીઓએ પર્વતોને કાપીને સુંદર ઊંડા કોતરોનું નિર્માણ કર્યું છે. હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળી સમુદ્રને મળતા સુધી લાંબો રસ્તો એમણે પસાર કરવો પડે છે. આપણે જોઈ શકીએ છીએ કે હિમાલયની જે નદીઓ છે અથવા તો દ્વીપકલ્પની જે નદીઓ છે એને આપણે જોઈએ તો નદી સ્ત્રોત ઉદ્ગમ સ્થાનથી શરૂ કરીએ અને છેક એના અંતિમ ભાગ સુધી જેને મળે છે તેને તો નદીનો મુખ્ય સ્ત્રોત, ઉપરવાસ, મધ્યવાસ, વિસર્પણ, હેઠવાસ, સરોવર, ડેલ્ટા અને નાળ આકાર સરોવર. નાળ આકાર એટલે કે ઘોડાની નાળ આકાર. હવે આપણે નદીની વિભિન્ન અવસ્થાઓ, નદીની અલગ અલગ પ્રકારની અવસ્થાઓ છે, બરાબર. હવે અવસ્થાઓમાં 3 અવસ્થા છે. એ 3 અવસ્થાઓને આપણે જોઈ લઈએ કે નદીઓની 3 કઈ અવસ્થાઓ છે. તો આપણે મિત્રો જોઈશું કે 1 ઉપરવાસ, નંબર 2 મધ્ય ભાગ અને 3 હેઠવાસ. નદી જ્યારે પર્વત ક્ષેત્રમાંથી નીકળે છે ત્યાં જે ઉદ્ગમ સ્થાન છે નદીનું, ત્યાં તીવ્ર ઘસારણ પામે છે, કારણ કે એનો જળ જથ્થો પણ વધારે હોય છે. બીજા નંબરમાં એ પર્વતીય કે ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી હોય છે, એટલા માટે એનું ઘસારણનું પ્રમાણ વધારે હોય છે. અને પોતાના આ તીવ્ર વેગના કારણે ત્યાં આગળ મોટાભાગની નદીઓ પોતાના પ્રવાહ સાથે રેતી અને કાંપ વહાવીને લાવતી હોય છે. પરંતુ જેમ જેમ નદી આગળ જાય છે, આ નદીનો પ્રવાહ જેમ જેમ આગળ જાય છે, મધ્ય ભાગ સુધી પહોંચે છે અને છેલ્લે હેઠવાસ સુધી નદીનો પ્રવાહ ધીમે ધીમે ઓછો થતો જાય છે, ધીમો પડે છે, એનો વેગ ધીમો પડતો જાય છે. અહીં તેઓનું અપવહન વિસર્પી સર્પાકાર જોવા મળે છે, જેમ સાપ ચાલતો હોય ને એ રીતે. નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળ આકાર સરોવર પણ રચાય. મુખ પ્રદેશ એટલે કે ઉદ્ગમ સ્થાનથી માંડી આ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. અલગ અલગ પ્રકારની શાખાઓમાં પોતે વિભાજિત થતી હોય છે. કાળક્રમે એટલે કે સમય બદલાતા વિભાજિત આ ત્રિકોણ આકારના અતિશય રસાળ અને ફળદ્રુપ, કે જેમાં ફળદ્રુપતાનું પ્રમાણ વધારે હોય છે, એવા ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહેવામાં આવે છે. તમને પ્રશ્ન પૂછી શકાય કે ડેલ્ટા કોને કહેવામાં આવે છે? તો આપણે લખી શકીએ છીએ કે મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ અથવા તો ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને આપણે ડેલ્ટા કહીએ છીએ. હવે દ્વીપકલ્પીય નદીઓ જે છે એ મોટે ભાગે દ્વીપકલ્પીય જે નદીઓ છે એ મોસમી નદીઓ છે. દ્વીપકલ્પીય નદીઓને મોસમી નદીઓ પણ કહી શકાય, ઋતુગત નદીઓ પણ કહી શકાય, કારણ કે તેનો જથ્થો માત્ર વરસાદ પર આધારિત છે. શુષ્ક એટલે કે ઉનાળાની ઋતુઓમાં છે, શિયાળાની ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જતો હોય છે. જેમ હિમાલયની નદીઓ 12 માસ પાણીથી ભરપૂર હોય છે, એમ દ્વીપકલ્પની નદીઓ એ ઋતુગત નદીઓ છે, 12 માસ પાણીથી ભરપૂર હોતી નથી. અને કેટલીક નદીઓ ભરપૂર હોય છે, પરંતુ એનો પાણીનો જથ્થો તો ચોક્કસ ઓછો થઈ જાય છે. કેટલીક નદીઓ તો એવું છે કે એનો પ્રવાહ પણ બંધ થઈ જતો હોય છે. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઘણી ઓછી છે. તેમજ આ નદીઓ છીછરી છે, એટલે કે ઊંડી નદીઓ નથી. કોની? દ્વીપકલ્પી નદી.
ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. હવે આપણે મિત્રો જોઈશું કે દ્વીપકલ્પની મોટાભાગની જે નદીઓ છે એ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળે છે. એટલે દ્વીપકલ્પની મોટાભાગની નદીઓનો જે છે એ પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળતી હોય છે. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક છે. હવે વિદ્યાર્થી મિત્રો, આટલું આપણને જાણવું ગમશે, કારણ કે આપણે આગળ જોઈ શકીએ છીએ કે જે નદીઓ છે એ નદીઓ અલગ અલગ પ્રકારની નદી પ્રણાલીમાં પોતે વહેતી હોય છે. જળ પરિવાહની ગોઠવણી, તો મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી આપણે નીચે પ્રમાણે આપેલી છે. એ વૃક્ષાકાર પ્રણાલી. તો વૃક્ષાકાર એટલે કે એક મુખ્ય નદી છે અને તેની શાખા નદીઓની ગોઠવણી એક વૃક્ષની ડાળીઓની જેમ એક મુખ્ય નદી વહેતી હોય અને બીજી નદીઓ એને આવીને વૃક્ષની ડાળીઓની જેમ શાખાની રૂપે મળતી હોય અને એવી વૃક્ષ જેવું આકારની રચના થતી હોય એને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ગંગા નદી. ગંગા નદીને ઘણી બધી નદીઓ મળતી હોય છે. નંબર 2, જાળી આકાર પ્રણાલી. પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવના કારણે એકબીજાને મળે છે ત્યારે તેની રૂપરચના જાણી શકાય છે. અને બીજા નંબરમાં જાળી આકારની બને છે. જેમ કે હિમાલયના ઢોળા પરથી નીકળતા અનેક ઝરણા એકસાથે ધોધમાર નીકળતા નથી, પરંતુ એ જ મુખ્ય જે સ્ત્રોત છે પણ અલગ અલગ ભાગોમાં એ વિભાજિત થઈ અને પછી એક બને છે. સી, આયાતાકાર પ્રણાલી. એક મુખ્ય નદી અને તેને શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય, એલ આકાર કાટખૂણે મળતી હોય આ નદી રચનાને આયાતાકાર રચના કહે છે. મોટાભાગે ફાટખીણમાંથી વહેતી નદીઓ આ પ્રકારની રૂપરચના ધરાવે છે. દાખલા તરીકે નર્મદા નદી. ડી, કેન્દ્ર ત્યાગી અથવા તો પર્વતાકાર પ્રણાલી. પર્વત વિસ્તારમાંથી એક પર્વતની ચારે બાજુ, એટલે પર્વતમાંથી નીકળતી હોય કે કોઈ મોટા ઊંચા શિખરમાંથી નીકળતી હોય, આ નદી જે નીકળે છે પરંતુ એ ઉદ્ગમ સ્થાને ચારે તરફ વહેતી હોય, બરાબર, ચારે બાજુ નદીની રૂપરચના બનાવતા હોય તેને પર્વતાકાર નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે સૌરાષ્ટ્રની નદીઓ છે એ મોટે ભાગે કેન્દ્ર ત્યાગી પ્રણાલી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને નકશામાં પરીક્ષામાં 1 માર્કનો જે નકશો આવે છે, બરાબર, એ નકશામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે કઈ નદી ક્યાં કોને મળે છે, પરંતુ નકશો આપણે અલગથી શીખવીશું. હવે હિમાલયની જે નદીઓ છે એની વાત કરીએ તો હિમાલયની જે નદીઓ છે તો સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે અથવા તો મોટી નદીઓ છે. આ નદીઓ લાંબી છે તેમજ અનેક તેને શાખા નદીઓ મળતી હોય છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપે રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જળ પરિવાહ પ્રણાલી વિશે આપણે પ્રથમ પણ શીખી ગયા છીએ અને અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે જળ પરિવાહ જે છે એમાં સિંધુ નદી પ્રણાલી વિશે પ્રથમ આપણે માહિતી મેળવીશું કે સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબેટમાં આવેલા માનસરોવર નજીક છે. પ્રથમ તે પશ્ચિમ તરફ વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. આમ તે જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરી દુર્ગમ કોતરોનું નિર્માણ કરે છે, ઊંડા કોતરોનું નિર્માણ કરતી હોય છે. અને અહીંયા સિંધુ નદીને જાસ્કર, નુબ્રા, શોક, હુંજા જેવી એને શાખા નદીઓ મળતી હોય છે. સિંધુ નદી છે એ બાલિસ્તાન
અને ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે અને ત્યાં આગળ સિંધુ નદીને સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ તેને શાખા નદીઓ મળે છે. આ ઉપરાંત આપણે જોઈ શકીએ છીએ કે સિંધુ નદીને પાકિસ્તાનના મિઠાનકોટ પાસે સિંધુને મળે છે, પરંતુ એના પહેલાં જે 5 નદીઓ છે પંજાબની, સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ, એ પણ એને મળતી હોય છે. આ બધી નદીઓનું સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં થઈ સિંધુ નદી જે છે એ અરબ સાગરને મળતી હોય છે. આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહ રૂપે વહેતી હોય છે અને મોટાભાગે આપણે જોઈ શકીએ છીએ કે સિંધુ નદીનો બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણને સિંધુ નદી વિશે કેટલુંક જાણવું ગમશે અને એના વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ અહીંયા કે સિંધુ નદી છે એ સિંધુ નદીની લંબાઈ કેટલી છે. તો સિંધુ નદીની લંબાઈ 2900 કિલોમીટર છે. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર કરવામાં આવ્યો હતો. તે અનુસાર તેના જળ જથ્થાનો માત્ર ભારત 20% જ પાણીનો ઉપયોગ કરી શકે છે. સતલુજ, રાવી અને બિયાસના જળના ઉપયોગથી પંજાબ છે, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈની શક્યતા ઘણી બધી વધી ગઈ છે. આપણે વિદ્યાર્થી મિત્રો, તમને એવો વિકલ્પ પણ પૂછી શકાય છે, ખાલી જગ્યા પણ પૂછી શકાય છે કે સિંધુ નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે. તો વિદ્યાર્થી મિત્રો 2900 કિલોમીટર છે. બીજા નંબરમાં આપણે એવો વિકલ્પ અને ખાલી જગ્યા પણ પૂછી શકાય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદીના પાણીની વહેંચણી માટે ક્યારે કરાર કરવામાં આવ્યો હતો. તો ઈસવીસન 1960માં. બીજો વિકલ્પ ખાલી જગ્યા જોડકામાં એ પણ પૂછી શકાય છે કે ભારત સિંધુ નદીના કેટલા ટકા પાણીનો ઉપયોગ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભારત દેશ 20% પાણીનો ઉપયોગ કરી શકે છે. હવે ગંગા નદી પ્રણાલી આગળ આપણે જોઈ શકીએ છીએ કે ગંગા નદી પ્રણાલીની જે વાત કરી છે એમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં ઉત્તરાખંડ પરસ્પર મળે છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળ મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે. હિમાલયમાંથી આવતી અનેક જે નદીઓ છે એ નદીઓમાં ગંગા નદીને મળતી હોય છે, જેમાંની મુખ્ય નદીઓ યમુના, ગાગરા, ગંડક અને કોસી છે. હિમાલયના યમનોત્રીમાંથી યમુના નીકળે છે. આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. ગાગરા, ગંડક અને કોસીના મૂળ નેપાળમાં છે. તમને પૂછી શકાય છે કે ગાગરા, ગંડક અને કોસીના મૂળ ક્યાં આવેલા છે. તો નેપાળમાં. તેના કારણે ઉત્તરના મેદાનની પ્રદેશમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. ભયાનક પૂર આવે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલને પણ નુકસાન થાય છે. બરાબર. સૌથી અગત્યની બાબત એ છે કે હિમાલયની જે નદીઓ છે એ નદીઓ આમ તો બારેમાસ પાણીથી ભરપૂર રહે છે, એને શાખા નદીઓ મળે છે અને વરસાદની ઋતુમાં વરસાદ જ્યારે પડે છે ત્યારે અતિ વરસાદના કારણે આ નદીઓની અંદર જે પૂર આવે છે એ પૂરના કારણે આપણે ગુજરાતી ભાષામાં કહી શકીએ કે નદીઓ ગાંડી તૂર બની છે. આગળ, તેમ છતાં કેટલીક નદીઓ છે એ રચેલા ફળદ્રુપ જે છે એવા કાંપ મેદાની પ્રદેશો ભારતમાં કૃષિ ક્ષેત્રને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક જે નદીઓ છે
એ નદીઓની વાત આપણે કરીએ તો ચંબલ અને બેતવા યમુનાને તથા સોણ ગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રમાંથી નીકળે છે, તેમજ તેમની લંબાઈ પણ જે બીજી નદીઓ છે એના કરતાં પણ ઘણી ઓછી છે. એનો જળ જથ્થો પણ ઘણો ઓછો છે અથવા તો મર્યાદિત છે. ઉત્તર ભારત તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે. એક ફાંટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને જે બીજો ફાંટો છે, બરાબર, બીજો ફાંટો જે છે એ મોટે ભાગે આપણે જોઈએ છીએ કે અને તેને પદ્માના નામે ઓળખાય છે. અને બીજો ફાંટો જે છે એ પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુગલીના નામે ઓળખાય છે. અને છેવટે આ બંને પ્રવાહો બંગાળની ખાડીને મળતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈ શકીએ છીએ કે ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. આગળ બાંગ્લાદેશમાં પ્રવાહ પદ્માના નામે ઓળખાય છે. અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. આ બંને સંયુક્ત પ્રવાહ છે એ મેઘનાના નામે ઓળખાતા હોય છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુક્ત ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ અને ફળદ્રુપ છે. તેને સુંદરવન નામે ઓળખાય છે. અને ત્યાં સુંદરવનની અંદર સૌથી વધુમાં વધુ જો કદાચ વૃક્ષો હોય તો એ સુંદરીના વૃક્ષો છે. તમને વિકલ્પમાં પૂછી શકાય છે કે ભાઈ સુંદરવનમાં કયા વૃક્ષો સૌથી વધુ છે, તો સુંદરીના વૃક્ષો છે. સુંદરીના વૃક્ષનું લાકડું શેમાં વધુ કામ લાગે છે, તો સુંદરીના વૃક્ષનું લાકડું સૌથી વધુ હોડી બનાવવામાં કામ લાગે છે. કારણ કે એ પાણીમાં જલ્દી પોચું પણ પડતું નથી અને એને ઉધઈ પણ જલ્દી લાગતી નથી, બરાબર. એટલા માટે એને સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આટલું જાણવું ગમશે કે ગંગાના મુક્ત ત્રિકોણ પ્રદેશને સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે કે ત્યાં સુંદરી નામના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે. ભારતના સંદર્ભે સુંદરવન મુખ્ય પ્રદેશ અને મેનગ્રુવ જંગલો માટે અત્યંત જાણીતું છે. હવે આપણે જોઈશું કે ગંગા નદી જે છે એની લંબાઈ કેટલા કિલોમીટર છે, તો 2500 કિલોમીટર છે, બરાબર. અંબાલા શહેર પાસે ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું જે કામ છે. છેલ્લે અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ 1800 કિલોમીટર છે. અહીંથી પ્રવાહ જે છે અથવા તો ઢોળાવ છે ઘણો ઓછો જોવા મળે છે. અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટરની ઊંચાઈએ છે. સુંદરવન સમુદ્ર સપાટીની નજીક પણ જોવા મળે છે. આ ગણતરીએ વિચારતા પ્રત્યેક 6 કિલોમીટરે 1 મીટર જેવો ઢોળાવ ઓછો થતો હોય છે. એટલે આ નદીમાં વિસર પણ વધારે જોવા મળે છે. એટલા માટે ગંગા નદીનો જે મુખ્ય ત્રિકોણ છે ત્યાં વિસર્પણની સાથે સાથે રસાળ અને ફળદ્રુપ કાપ પણ વધુ જોવા મળતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બ્રહ્મપુત્ર નદી પ્રણાલી વિશે શીખીશું. બ્રહ્મપુત્ર નદી તિબેટમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી બ્રહ્મપુત્ર નદી એ પોતે ઉદ્ગમ સ્થાન છે અથવા તો નીકળે છે. બ્રહ્મપુત્ર જે નદી છે એ બ્રહ્મપુત્ર નદી તેની વધુ લંબાઈ પ્રવાહ જે છે એ ભારતની બહાર છે. આ નદી હિમાલયની પર્વતીય શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. નામચા બરવા પાસે શિખર, જેને નામચા બરવા શિખર છે, એ શિખર પાસે અંગ્રેજી યુ અક્ષર આકારે બ્રહ્મપુત્ર નદી જે છે એ વળાંક લેતી હોય છે અને ભારતના અરુણાચલ પ્રદેશ છે ત્યાં એ પોતે પ્રવેશ કરતી હોય છે. અને ત્યાં આગળ તેને દિહાંગના નામથી ઓળખવામાં આવે છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બ્રહ્મપુત્ર નદી વિશે જાણવું ગમશે. બ્રહ્મપુત્ર નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ
ધરાવતી નદી છે, જેની લંબાઈ લગભગ 2900 કિલોમીટર છે. બ્રહ્મપુત્ર નદી તિબેટમાં સાંગપો અને બાંગ્લાદેશમાં જમુનાના નામથી ઓળખાય છે. બ્રહ્મપુત્ર જે નદી છે એ સમગ્ર પ્રવાહ દરમિયાન માજુલી નામનો એક નદીય ટાપુ જે છે, જે વિશ્વનો સૌથી મોટો ટાપુ ગણવામાં આવે છે. તિબેટમાં આ નદીમાં કાંપનું પ્રમાણ બહુ ઓછું છે. ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થતી હોય છે. એટલા માટે આપણે જાણીએ છીએ કે અહીં તે જળ જથ્થા અને કાપ માત્રામાં વધારો થવાથી અસમમાં અનેક શાખા નદીઓ તેને મળતી હોય છે. આમ બ્રહ્મપુત્ર નદી ગુફિત સ્વરૂપમાં વહે છે, એકબીજાને ક્રોસ કરીને. ગુફિત સ્વરૂપમાં એટલે કે એકબીજાને ક્રોસ કરીને વહેતી હોય છે. દર વર્ષે વર્ષા ઋતુમાં એટલે કે ચોમાસાની ઋતુમાં બ્રહ્મપુત્ર નદીમાં પુષ્કળ પૂર આવે છે, જે જાનમાલને નુકસાન કરે છે. તો અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર પૂરનો પ્રકોપ વર્તાય છે, કારણ કે એ ઘણી બધી શાખા નદીઓ એને મળતી હોય છે, ગુફિત સ્વરૂપે વહે છે, બરાબર, ક્રોસ થઈને એક નદીને, અને પરિણામે બાંગ્લાદેશ અને અસમ જે છે એને પૂરના કારણે વિનાશ થઈ શકે છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીમાં વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ એટલે કે કાંપ વહાવીને લાવતી હોય છે. નદીઓમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચે આવતી જાય છે. તેથી આ નદી પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આટલે સુધી જે નદી પ્રણાલી છે એમાં ગંગા નદી, પછી આપણે બીજા નંબરની અંદર જોઈ ગયા ગંગા નદી, પછી બ્રહ્મપુત્ર નદી, સિંધુ નદી, તેમના નદીતંત્ર વિશે સમજ મેળવી. હવે આપણે બીજા લેક્ચરની અંદર દ્વીપકલ્પીય નદીઓ વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ. આભાર.